पुलिस स्टेशन का सराहनीय कार्य। लूट की वारदात को कुछ ही घंटों में सुलझा लिया गया। 2 आरोपियों को हिरासत में लिया गया और एक आरोपी को वांछित घोषित किया गया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। जी सर, जे रीते लूट અને હુમલાની જે ઘટના બની હતી એમાં કેટલા આરોપી પકડાયા છે, કેવી રીતે વાત કરીએ? આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4000 જેટલી રોકડ તેમજ 1500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે। જી સાહેબ, આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે। સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, એનું કંઈ પાછળનું કારણ? આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે। કયા આરોપી પકડાવાના કયા બાકી છે? આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ બાકી છે, આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી। સર, આરોપીઓ શું કરે? આ ચોરી જ કરે છે કે બીજું કંઈ કામ કરે છે? આ અંગે વધુ તપાસ જારી છે।